ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાકાર ગ્રુપ ટ્યુશન ઓનલાઈન વિડિયો લેક્ચર. મિત્રો, સૌથી પહેલા તો હું તમને બધાને સાકાર ગ્રુપ ટ્યુશન વતી કોંગ્રેચ્યુલેશન અભિનંદન પાઠવું છું. કારણ તમે તાજેતરની અંદર ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ પાસ કરી દીધી. દરેક વિદ્યાર્થીનું સારું પરિણામ આવ્યું છે એમ માનીને આપણે આજે આગળ વધવાનું છે. હવે મિત્રો, અત્યાર સુધી તમે જે ફિલ્ડ ભણ્યા એ 1 થી 10 ધોરણ સુધી કન્ટિન્યુઅસલી કનેક્શન તમારું શૈક્ષણિક કાર્ય ચાલ્યું, પરંતુ આપ જાણો છો કે 10મા ધોરણ પછી હવે શૈક્ષણિક કારકિર્દીને આગળ વધારવા માટે તમારી પાસે અલગ અલગ પ્રકારના ફિલ્ડ રહેવાના. આમાં 3 પ્રકારના મહત્વના ફિલ્ડ આવે છે: સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. જે પૈકી તમે બધાએ કોમર્સ ફિલ્ડ સિલેક્ટ કરેલું છે, એટલે હવે તમારો પરિચય કોમર્સના વિદ્યાર્થી તરીકે રહેવાનો. પરંતુ મિત્રો, પ્રોબ્લેમ એ છે કે છેલ્લા કેટલાય સમયથી સમગ્ર વિશ્વની અંદર કોરોના રૂપી મહામારી ચાલી રહી છે, જેને કારણે આપણું શૈક્ષણિક કાર્ય માર્ચ મહિનાથી બંધ થઈ ગયું છે. તમારી લગભગ એક્ઝામ પૂર્ણ થયાના થોડા અરસામાં સ્કૂલો બંધ થઈ ગઈ, હજી સુધી ચાલુ થઈ નથી. ફ્યુચર એટલે કે ભવિષ્યની અંદર પણ આ શૈક્ષણિક કાર્ય સ્કૂલના માધ્યમથી ક્યારે ચાલુ થશે એ કહી શકાય નહીં. બસ એટલા માટે તમારી શૈક્ષણિક કારકિર્દી બગડે નહીં અને 11 કોમર્સમાં તમને તમારું રોજિંદું શૈક્ષણિક કાર્ય સમયાંતરે મળતું રહે એ હેતુસર આપણા ક્લાસ એટલે કે સાકાર ગ્રુપ ટ્યુશન મારફતે આ ઓનલાઈન વિડિયો લેક્ચર દ્વારા તમારા અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજે તમારા આ લેક્ચરનો પહેલો અધ્યાય છે. પરિણામે આજના આપણા આ લેક્ચરની અંદર આપણે માત્ર કોમર્સના જે તમારે નવા વિષયો ભણવાના છે એના વિશે ડિસ્કશન કરીશું. જેને લગતી બાબતો હું તમને લોકોને શોર્ટકટની અંદર સમજાવીશ અને આવતીકાલથી આપણે આપણું રાબેતા મુજબનું શૈક્ષણિક કાર્ય સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, પહેલી બાબત તમારે એ યાદ રાખવાની: 11 કોમર્સની અંદર સળંગ વર્ષ દરમિયાન તમારે કુલ 7 પ્રકારના વિષયો ભણવાના આવશે, જેમાં 2 વિષય ભાષાના રહેશે અને 5 વિષય નવા કે જે કોમર્સના મેઇન એટલે કે મુખ્ય વિષયો કહેવાય એ રહેશે. ભાષાના વિષયમાં તમે ભૂતકાળથી જે ભણતા આવ્યા છો એ પ્રમાણેની 2 ભાષાઓ તમારે ક્લિયર કરવાની છે: ગુજરાતી અને અંગ્રેજી. સો તમારા માટે ભાષાના વિષય નવા તો નથી, પરંતુ હા, આજે આપણે જે સમજૂતી મેળવવાની છે એ 11 કોમર્સના મેઇન જે મુખ્ય સબ્જેક્ટ કહેવાય 5 એના વિશેની સમજૂતી મેળવવાની છે. મિત્રો, એમાં તમારે પહેલો એક વિષય જે ભણવાનો આવશે એનું નામ છે નામાના મૂળ તત્વો, જેને બીજી ભાષામાં અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે અને શોર્ટ ફોર્મ જનરલી એસી તરીકે ઓળખવામાં આવે છે. પહેલી વાત મિત્રો, આપણા કોમર્સનો આ અકાઉન્ટનો સબ્જેક્ટ એ સૌથી અગત્યનો સબ્જેક્ટ કહેવાય. કારણ કે જ્યારે 12 કોમર્સ પાસ કરીને તમે આગળ વધશો અને તમે કોમર્સના કોઈ પણ ફિલ્ડની અંદર જશો, દાખલા તરીકે સીએ કરવું હોય, સીએસ કરવું હોય, આઈસીડબલ્યુએ કરવું હોય કે બીજી કોઈ પણ ફેકલ્ટીની અંદર તમારે આગળ વધવું હોય, તો ભણવા માટે એ વખતે મુખ્ય વિષય હશે તમારો નામાના મૂળ તત્વ એટલે અકાઉન્ટ. એક્ચ્યુઅલી જો તમારી પાસે નોલેજ હોય ને તમે જાણતા હો કે સીએ તો એનો મતલબ છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, આઈસીડબલ્યુએ એમાં જે એ આવે છે એ અકાઉન્ટ જ છે. એટલે અકાઉન્ટ વિષય ઉપર તમે 11-12 કોમર્સમાં જેટલો આધાર રાખશો ને એટલું ફ્યુચર તમારું બ્રાઇટ થશે ને આગળ જ્યારે વધારે ડિટેલથી તમારે ભણવાનું આવશે ત્યારે તમને કોઈ તકલીફ નહીં પડે. બીજી વાત, આપણે જે 11-12 કોમર્સની અંદર આ અકાઉન્ટની અંદર જે ભણવાનું છે એમાં સામાન્ય રીતે ધંધાકીય એકમોમાં નામું કઈ રીતે લખાય છે એને લગતી બાબતો સમજવાની છે. પરંતુ એ પહેલા નામું છે શું, કઈ રીતે લખાય છે, કયા કયા સ્વરૂપે નામું લખાય છે, કેવી રીતે લખાય છે એને લગતી બધી બાબતો તમારે 11 અને 12 કોમર્સના આ સબ્જેક્ટની અંદર ભણવાની આવશે, જેથી કરીને તમે લોકો ફ્યુચરમાં આગળ વધો તો કમસે કમ કોમર્સના વિદ્યાર્થી તરીકે તમારી પાસે અકાઉન્ટનું નોલેજ હોય તો તમે સામાન્ય નોકરી કરીને પણ કોઈ જગ્યાએ અકાઉન્ટ લખીને પણ તમારું વળતર મેળવી શકો છો. એનીવે, બસ કહી શકાય કે અકાઉન્ટ એ કોમર્સ માટેનો સૌથી અગત્યનો મેઇન સબ્જેક્ટ છે, જેની અંદર
શરૂઆતના તબક્કામાં થોડું થિયરી વર્ઝન ભણવાનું આવશે અને ત્યાર પછી તમારે એને લગતી ગણતરીના દાખલા ગણવાના આવશે. મિત્રો જ્યારે દાખલા ચાલશે ત્યારે તમને પ્રેક્ટિકલ નામું કેવી રીતે લખાય છે એનો ખ્યાલ મળી જશે. એનીવે સેકન્ડ નંબરનો એક મહત્વનો વિષય તમારે ભણવાનો આવશે, નામ છે આંકડાશાસ્ત્ર. મિત્રો સ્વરૂપ નવું છે, બાકી કામ જૂનું છે. અત્યાર સુધી તમે 1 થી 10 ધોરણમાં જે ગણિત નામનો વિષય ભણ્યા એના રિલેટેડ ગણતરી વાળો આપણો આ સબ્જેક્ટ આવશે આંકડાશાસ્ત્ર, કે જેને આપણે સ્ટેટિસ્ટિક ના નામે ઓળખીશું. શોર્ટ ફોર્મ એનું રહેશે સ્ટેટ, STAT. હવે આ વિષયની મુખ્ય વિશેષતા એ છે કે અત્યાર સુધી તમે જે ગણિતની અંદર ભણ્યા મોટે ભાગે એ જ પ્રકારની ગણતરી તમારે આની અંદર કરવાની છે. હું તમને એક ઉદાહરણ આપી દઉં. કદાચ તમને યાદ હશે કે ધોરણ 10 ની અંદર તમે મેથ્સમાં એક ચેપ્ટર ભણ્યા હતા સંભાવનાના. તો મિત્રો આપણે એ જ ચેપ્ટર પુનઃ ફરી પાછું આંકડાશાસ્ત્રની અંદર ભણવાનું આવશે. બીજું એ જ ધોરણ 10 ની અંદર તમે પ્રોપર જ એક ટોપિક્સ ભણ્યા હતા આંકડાશાસ્ત્ર, કે જેની અંદર x બાર એટલે કે મધ્યકને લગતી ગણતરી ભણ્યા, n ફોર મધ્યસ્થ અને બહુલકને લગતામાં ભણ્યા. એ જ ફરી પાછું તમારે 11 કોમર્સની અંદર રિપીટ કરવાનું છે. ક્યારેક તમે આલેખ અને આકૃતિઓને લગતો ખ્યાલ મેળવ્યો હશે, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર. તો એવા જ પ્રકારના આલેખો ફરી પાછા એક વખત તમારે આંકડાશાસ્ત્રમાં ભણવાના આવશે. ભૂતકાળ તમને યાદ કરાવી દઉં. કોઈ એક ટોપિક્સમાં તમે લોકો પેલા આવૃત્તિ ચિહ્નને ગોઠવવાવાળા દાખલા ગણતા હતા, કે લીટા પાડતા હતા, ઊભા લીટા. 4 લીટા ઊભા આવે ને પાંચમું કરવું હોય તો આડું કરવું પડે, લાઈક ધીસ. આ રીતે બનતું હતું. 1 2 3 4 5. આવી રીતે એક આવૃત્તિ ચિહ્ન બનાવીને અમુક પ્રકારની જે ગણતરી કરતા હતા. મિત્રો ફરીથી એક વખત એ જ ગણતરી તમારે 11 કોમર્સની અંદર કરવાની છે. સો તમારા માટે ખાલી નામથી જોવા જઈએ તો વિષય નવો છે, બાકી કામથી જોવા જઈએ તો જૂનું છે. વન ટાઈપ ઓફ તમારું મેથ્સ જ ફરી પાછું રિપીટ થાય છે, નવા નામ અને નવા સ્વરૂપ સાથે. એનીવે એટલે ગણતરી માટેના આપણા કોમર્સના બે સબ્જેક્ટો રહેશે, જેને પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ કહી શકાય. એક અકાઉન્ટ, કે જેની અંદર તમારે દાખલા ગણવાના છે, અને આંકડાશાસ્ત્ર તો પ્રોપર પોતે જ મેથ્સ ઉપર ડિપેન્ડેબલ છે. સો એની અંદર બી તમારે નાની મોટી ગણતરી વાળી કેલ્ક્યુલેશન કરવાની આવશે. ઓકે, બે પ્રેક્ટિકલ સબ્જેક્ટો પૂર્ણ કર્યા પછી હવે નવા બીજા જે 3 સબ્જેક્ટો છે મિત્રો થિયરી વર્ઝન નામ છે, જેમાં થર્ડ નંબરનો એક નવો ટોપિક તમારે ભણવાનો છે. નામ છે અર્થશાસ્ત્ર, બીજી ભાષામાં કહેવાય તો ઇકોનોમિક્સ, જેને આપણે શોર્ટ ફોર્મ ઇકો તરીકે ઓળખીશું. હવે મિત્રો આ વિષયની થોડીક સમજૂતી તમને લોકોને ક્લિયર કરાવી. તમે ક્યારે બજારની પરિસ્થિતિમાં સાંભળ્યું હશે કે અમુક લોકો બોલતા હોય છે કે ફુગાવાની પરિસ્થિતિ ચાલી રહી છે. દેશની અંદર બેરોજગારી એટલે કે બેકારીનું પ્રમાણ વધવા લાગેલું છે. આપણા દેશની અંદર વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. અમુક પ્રકારના લોકો શિક્ષિત હોવા છતાં પણ એમને યોગ્ય કામ નથી મળતું, જેને કારણે એ લોકો બેકાર બની ગયા છે. તો આ ગરીબી શબ્દ, આ બેકારી શબ્દ, આ વસ્તી વધારાનો શબ્દ અને આ ફુગાવાનો શબ્દ, ધેટ મીન્સ કે ભાવ વધારો, મોંઘવારી બીજી ભાષામાં કહીએ, આવા બધા શબ્દો ઘણી વખત તમે તમારી પ્રેક્ટિકલ લાઈફની અંદર લોકોના મોઢેથી સાંભળ્યા છે. બીજું, દર વર્ષે આપણી સરકાર કે બજેટ રજૂ કરે છે, આવું પણ તમે વારંવાર લોકોના મોઢે સાંભળ્યું છે. પરંતુ આ તમામ પરિસ્થિતિ વાસ્તવમાં છે શું? મોંઘવારીનો એક્ઝેક્ટલી મતલબ શું? ગરીબીનું પ્રમાણ આપણા દેશની અંદર વધવા લાગેલું છે, તો એની પાછળનું કારણ શું? વસ્તી વધારો થયો તો એની પાછળના રીઝન્સ કયા છે, એની કઈ અસરો અસ્તિત્વમાં આવી અને એને કારણે કયા માઈનસ પોઈન્ટ એટલે કે કઈ મર્યાદાઓ અસ્તિત્વમાં આવી, અને આ બજેટ વાસ્તવમાં છે શું? કઈ રીતે સરકાર એને રિલીઝ કરે છે, એ સંપૂર્ણ માહિતીને લગતો ખ્યાલ તમને આ વિષયની અંદર ભણવા મળશે. જ્યારે તમે અર્થશાસ્ત્રને ભણશો ત્યારે બેકારી વિશેનો ખ્યાલ આવશે, પછી ગરીબી વિશેનો ખ્યાલ આવશે, અને કયા કયા રીઝન્સ છે, બજેટ શું છે, ભાવ વધારો કેમ થયો, દેશના અર્થતંત્ર પર આવકની પ્રતિકૂળ અસર કઈ રીતે થઈ, એ સંપૂર્ણ માહિતીનો ખ્યાલ દર્શાવતો આ વિષય છે. જો કે થિયરી વર્ઝન છે,
પરંતુ જો ધ્યાનપૂર્વક ભણવામાં આવે તો અત્યારે જે પરિસ્થિતિઓ ચાલી રહી છે ને માર્કેટમાં એને લગતું નોલેજ તમને મળી શકે છે. સો થર્ડ નંબરનો એક માર્કેટને લગતો પ્રેક્ટિકલી સબ્જેક્ટની જેમ જ એક થોડું ઘણું થિયરી વર્ઝન તરીકે ભણવાવાળો સબ્જેક્ટ હતો તમારો અર્થશાસ્ત્ર. ત્યાર પછી નેક્સ્ટ 4 નંબરનો તમારે જે નવો મુખ્ય વિષય ભણવાનો છે એનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એને પૂરું વર્ઝન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને શોર્ટ ફોર્મમાં ઓળખીશું બી. અત્યારે આ સબ્જેક્ટ જે છે એ કોમર્સ સાથે સીધો કનેક્ટેડ છે. તમે જુઓ, જે વ્યક્તિ ધંધો કરતી હોય છે ને મિત્રો, એ વ્યક્તિ પોતાના ધંધામાં અમુક પ્રકારની બાબતોનું ધ્યાન રાખતી હોય છે. હવે દરેક પ્રકારની વ્યક્તિ તો ધંધો કરી શકતી નથી, પરંતુ જે વ્યક્તિઓ ધંધો કરે છે એને પોતાની બાબતમાં કઈ સ્વરૂપોને અપનાવવા, કઈ રીતે ધંધો કરી શકાય, એની અંદર કેવી રીતે સફળતા મેળવી શકાય. આજે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી કોરોનાની મહામારીને કારણે લોકોના નાના મોટા વેપારો સ્થગિત થઈ ગયેલા છે. પરંતુ જો તમે ગઈકાલના ન્યૂઝમાં જોયું હોય તો તમે કદાચ જાણ્યું હશે, રિલાયન્સ જીઓએ દેવા મુક્ત કંપની તરીકે સમગ્ર ભારતમાં પહેલા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું. એનો મતલબ એ કે આટલી બધી બીમારી હોવા છતાં પણ એ કંપનીના ધંધાને કોઈ આડઅસર થઈ નથી. અને એમના જ મુકેશ અંબાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ તમે સાંભળ્યું હોય તો એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે રિલાયન્સ જીઓએ ગત વર્ષ કરતા 11 ગણો વધુ નફો મેળવ્યો છે. તો મિત્રો ધંધો તો એવી કરે છે. હવે જો આ મહામારી સમગ્ર વિશ્વની અંદર લાગુ પડતી હોય અને બધાના ધંધા પડી ભાંગ્યા હોય તો એના ધંધાની અંદર બી ખોટ થવી જોઈએ. વળી પાછું ગૂગલે એમાં રોકાણ કર્યું અને હવે તો એ લોકો નવો 5G મોબાઈલ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જો ધંધો સક્સેસફુલી ન થતો હોય તો આવું તો કોઈ પગલું ભરે જ નહીં. એટલે કહેવાનો મતલબ કે ધંધો થાય છે, એમાં પણ આપણને સફળતા મળે છે, પરંતુ એ મેળવતા આવડવું જોઈએ. તો એના માટે કયા પ્રકારના સ્કિલ અને કોન્સેપ્ટ અપનાવવા એ સમગ્ર બાબત આ વિષયની અંદર તમારે ભણવાની છે. બીજે તમને એ શીખવાડશે ધંધો છે શું, કઈ રીતે કરી શકાય, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કે જેથી કરીને તમારા ધંધામાં જોખમ એટલે કે નુકસાનનું પ્રમાણ વધારે રહે અને તમે તમારા ધંધાને પણ બીજાની જેમ જ આગળ વધારી શકો. તો એનીવે આખા બિઝનેસ નોલેજને લગતો તમારે જે વિષય ભણવાનો છે એ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એનીવે આપણા કોમર્સના મુખ્ય 5માના પહેલા 4 સબ્જેક્ટોનો ટૂંકમાં ખ્યાલ આપ્યા પછી હવે નેક્સ્ટ છેલ્લા સબ્જેક્ટ ઉપર આગળ વધીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કોમર્સના 5 પૈકીના 4 મુખ્ય વિષયોનો ટૂંકસાર મેળવી લીધા પછી હવે 5મા નંબરના વિષય ઉપર આગળ વધીશું. ચલો, તમારી પાસે એક ઓપ્શન આવશે. કેટલાક વિદ્યાર્થીઓએ કોમર્સના 5મા મુખ્ય સબ્જેક્ટ તરીકે કમ્પ્યુટર રાખ્યું હશે અને કેટલાયે સેક્રેટરી પ્રેક્ટિસ. હવે આ એક વિકલ્પનો વિષય છે, પરંતુ બંને તમારા માટે લાઈફના ઇમ્પોર્ટન્સ સબ્જેક્ટ છે. પહેલા વાત કરીએ કમ્પ્યુટર. જે વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર રાખ્યું હશે એ લોકોને આગળ 11-12 કોમર્સ પૂર્ણ કર્યા પછી કમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી વધારવી હોય તો એના માટે પણ વિકલ્પો છે. 11 કોમર્સ અને 12 કોમર્સ બાદ કમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી વધારવા માટે એક બેસ્ટ ટેકનિકલી કોર્સ આવે છે BCA અને MCA, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન અને માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. તો એ વિદ્યાર્થીઓ એ ફિલ્ડની અંદર પણ આગળ વધી શકે છે, જેમાં કમ્પ્યુટર વિશેનું પૂરેપૂરું નોલેજ તમારી પાસે આવે છે. તમે કમ્પ્યુટર જાતે પણ બનાવી શકો છો. એના આંતરિક પાર્ટ્સ એટલે કે જે હાર્ડવેર અને સોફ્ટવેર છે એને લગતી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તાજેતરમાં તમે લોકોએ સાંભળ્યું છે કે ભારત જેવા આત્મનિર્ભર દેશ છે, ચાઇનાની અમુક પ્રકારની જે એપ્લિકેશન્સ હતી એના પર રોકટોક લગાવી દીધેલી છે, ટિકટોક બંધ થઈ ગયું છે. તો એ સંજોગોની અંદર હવે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશના લોકોને જ આ પ્રકારની એપ્લિકેશન વિકસિત કરવા માટેનો ઓપ્શન આપેલો છે. અને જો તમે ગઈકાલના ન્યૂઝ જોયા હોય તો એમાં એક વ્યક્તિ છે, એણે પોતે આ જ પ્રકારને લગતી ટિકટોક ને સંલગ્ન લગતા ફીચર્સને એડ કરીને એક નવી એપ્લિકેશન પણ બનાવી છે. અને એ જ્યારે હવે પ્લે સ્ટોર ઉપર મૂકશે ને સમગ્ર દેશ એનો ઉપયોગ કરશે તો એ રીતે
એને વળતર મળવાનું છે. તો આ બનાવી શકાય એ કઈ રીતે, એના માટેનું નોલેજ તમને આ કમ્પ્યુટરનો આખો વિષય આપે છે. જ્યારે 12 કોમર્સ પછી તમે તમારી ટેકનિકલી કારકિર્દીને આગળ વધારવા માટે BCA અને MCA કરો મિત્રો, ત્યારે એમાં તમને આખા કોમ્પ્યુટર વિશેનું આ પ્રકારનું નોલેજ આપવામાં આવે છે કે જેના દ્વારા તમે આપણું સોફ્ટવેર જાતે બનાવી શકો, આમાંથી એપ્લિકેશન તમે પોતે પણ આ રીતે રજૂ કરી શકો. અને જો તમારી એપ્લિકેશન બનાવેલી સક્સેસ થાય તો તમારું નામ તો કમાય જોડે જોડે તમારી આવક પણ અને ઘણી બધી જતી હોય છે. હવે દાખલા તરીકે જો એક એપ્લિકેશન સક્સેસ થઈ ગઈ તો એ વ્યક્તિને ઘણો બધો ફાયદો થવાનો છે કે જેટલા લોકો એના યુઝર્સ બનશે એ પ્રમાણે કંપની એને નાણાકીય વળતર ચૂકવશે. તો કમ્પ્યુટર જે વિદ્યાર્થીઓ રાખેલું છે એમણે એમની કારકિર્દીને આવા ટેકનિકલી ફિલ્ડની અંદર આગળ વધારવી હોય તો એના માટે બેસ્ટ વિકલ્પ છે. હવે તો આપણે જાણીએ છીએ કે મોબાઈલ એ તો બહુ મહત્વની વિગત બની ગઈ છે. આજકાલ ભૂતકાળની અંદર જે વ્યક્તિઓ મોબાઈલ વાપરવા માટેની ના પાડતા હતા એ લોકો પણ હવે મોબાઈલનો વપરાશ કરવા લાગેલા છે. સો મોબાઈલનું ફીચર્સ પણ કમ્પ્યુટરને આધીન રહેલું છે. એની પણ હા, એક બાબતની સ્પષ્ટતા કરી, તમારે કમ્પ્યુટર સબ્જેક્ટમાં માત્ર ઓબ્જેક્ટિવ્સ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, પરંતુ એના માટે 11 અને 12 કોમર્સની અંદર તમારે મહેનત બહુ કરવી પડશે. કેમ કે આ વખતે 12 કોમર્સનું જે રિઝલ્ટ ડિક્લેર થયું એમાં કમ્પ્યુટર વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી, ઓછા માર્ક્સ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી. એનો મતલબ એવો નથી કે કમ્પ્યુટર રાખવાથી વિદ્યાર્થી ફેલ જ થાય, તો એમણે મહેનત નહીં કરી હોય એને કારણે એવું પરિણામ ભોગવવું પડ્યું. પરંતુ તમને હું અગમચેતી એ આપી દઉં કે તમે જ્યારે આ સબ્જેક્ટ ચોઇસ કરવો હોય તો યાદ રાખજો બંને વર્ષ દરમિયાન તમારે મહેનત બી તો વધારે કરવી પડશે. માત્ર હેતુલક્ષી છે એટલે ગોખીને તૈયાર કરી નાખીશું એવું ના સમજતા. વિષયને મહત્વનું છે એમ માનીને ભણશો તો આગળની કારકિર્દી બનાવવામાં પણ તમને મહત્વનો ભાગ મળી જશે. એનીવે, કદાચ કમ્પ્યુટર ન રાખ્યું હોય તો એવા વિદ્યાર્થીઓ પાસે બીજો એક વિકલ્પ રહેવાનો છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એ કહેવાય છે SPCC. હવે આ એક થિયરી વર્ઝનનો કોર્સ છે. એક બેનિફિટ એ થાય કે જે વિદ્યાર્થીએ SPCC એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ રાખ્યું હશે એને 50% તો જે તમે BA માં ભણો છો ને એને લગતું જ આની અંદર ભણવાનું આવશે. આમાં પણ વ્યવહારુ ભાષામાં જોવા જઈએ તો ધંધાકીય એકમને લગતી જ કેટલીક બાબતો ભણવાની છે. એટલે જો SP રાખ્યું હોય તો ફાયદો એ થાય કે BA ની 50% માહિતી તમને SP માં મળી રહે એટલે તમારી મહેનત ઓછી થઈ જાય. બીજું, CS માં જે વિદ્યાર્થીઓને કારકિર્દી વધારવી હોય, આપણા કોમર્સના અમુક મહત્વના ફિલ્ડ છે જેની અંદર તમે એ કોર્સિસ કરો તો તમારી બ્રાન્ડ વેલ્યુ જે છે ને ખૂબ ઊંચી આવે. એક CA જેના માટે અકાઉન્ટ ઉપર તમારી પકડ હોવી જોઈએ, ICWA એના માટે પણ તમારી અકાઉન્ટની પકડ હોવી જોઈએ. પણ CS કરવું હોય તો એના માટે સેક્રેટરીયલ પ્રેક્ટિસનો કોર્સ મહત્વનો રહેશે. કારણ કે CS નો મતલબ છે કંપની સેક્રેટરી. તો એવા વિદ્યાર્થીઓ માટે આ SPCC નો અભ્યાસ અતિ મહત્વનો રહે છે. કારણ કે એમાં જે ભણવાનું છે CS માં એનો બેઝિક તમને અહીંથી મળશે. CA અને ICWA ની અંદર તમારે જે ભણવાનું છે એનો બેઝિક અહીંથી મળશે. તમારે જો તમારી કારકિર્દીને કમ્પ્યુટર ફિલ્ડની અંદર આગળ વધારવી હોય તો એનો બેઝ તમને અહીંથી મળશે. સો રિમેમ્બર, કોમર્સ ફિલ્ડ એ બાકીના ફિલ્ડ કરતા એટલું વાઇડ ફિલ્ડ છે કે જેની અંદર 11-12 કોમર્સ પાસ કર્યા પછી આગળ વધવામાં ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે ચાન્સીસ ભણવાને લગતા અને તમારી કારકિર્દીને બનાવવા માટેના ઘણા બધા છે. પરંતુ આ બધા ઓપ્શન્સનો ઉપયોગ તમે માત્ર ત્યારે કરી શકશો કે જ્યારે 12 કોમર્સની અંદર તમારું પરિણામ સારું આવશે. તો મિત્રો, આજના આપણા આ વિષય પરિચય ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં તમને લોકોને જે કોમર્સ ફિલ્ડના 7 પૈકીના મુખ્ય જે 5 વિષયો કે જે તમારે નવા ભણવાના છે એનો ટૂંકમાં ખ્યાલ આપી. યાદ રાખજો, આપણું ફિલ્ડ વાઇડ તો છે પરંતુ મહેનત તો તમારે કરવી પડશે. 2 વર્ષ દરમિયાનની તમે જે કઠિન મહેનત કરશો ત્યાર પછી આગળ ફિલ્ડમાં તમારી કારકિર્દી બનાવવા માટે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી હશે. કંઈક પરિણામ સારું હશે તો તમારી પાસે વિકલ્પો ખુલ્લા રહેશે. જો પરિણામ જ નહીં હોય ને મિત્રો, તમારી પાસે વિકલ્પો નહીં રહે. એનીવે,
આજના ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર આપણે વિષયનો ટૂંકસાર મેળવી લીધો. હવે આવતીકાલથી આપણે આપણું રેગ્યુલર શિક્ષણ કાર્ય સ્ટાર્ટ કરીશું કે જેની અંદર સૌથી પહેલા નામાના મૂળ તત્વ કે જે અકાઉન્ટ કોમર્સનો બેઝ છે ત્યાંથી શરૂ કરીશું. જેનું પહેલું પ્રકરણ કે જેની અંદર તમારે થોડી થિયરી ભણવાની આવશે ત્યાંથી શરૂઆત કરીશું. ત્યાર પછી બીજા પ્રેક્ટિકલ સબ્જેક્ટ આંકડાશાસ્ત્રનો ખ્યાલ મેળવીશું. એનીવે તમને મેં જે નોલેજ આપ્યું છે એ તમારી પાસે ટૂંક સમય પૂરતું રહેવા દેજો. બાકી રેગ્યુલર આવતીકાલથી ક્લાસ ચાલુ કરીશું એટલે પ્રથમ અધ્યાય અકાઉન્ટથી સ્ટાર્ટ કરીશું. એનીવે થેન્ક યુ વેરી મચ.